થોડી જાજી ભૂખમાં ટાઈમપાસ કરવા માટે કે પછી કંઈ તમારે ચટપટું ખાવું હોય તો તમે આને બનાવી તો જુઓ. મિત્રો, વિશ્વાસ કરો, સવારનો નાસ્તો હોય કે બાળકોનું ટિફિન, તમે આને બનાવ્યા વગર રહી નહીં શકો, કેમ કે એટલું ટેસ્ટી જ બને છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ બ્લોગ. આજે બનાવીશું તળ્યા વગર માત્ર 1 ચમચી તેલમાં પૂરા પરિવાર માટે ખૂબ જ ચટપટો એવો નવો નાસ્તો. તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા પૌવા લીધા છે. અહીંયા મેં નાનો કપ છે, જે આપણે અડધો કપ કહીએ એ કપ લીધો છે. તમે જરૂરિયાત મુજબ વધારે કે ઓછું લઈ શકો છો. અને પૌવા છે એ તમે જાડા અથવા તો જે નાયલોન પૌવા આવે છે, કોઈ પણ જાતના પૌવા છે એ તમે લઈ શકો છો. બંને પૌવાથી ખૂબ સરસ બનીને તૈયાર થાય છે. હવે અહીં આપણે પૌવા છે એને ધોઈ લેશું, કેમ કે પૌવાની અંદર કોઈ ડસ્ટ હોય અથવા તો કચરો હોય તો ધોઈ લેવાથી એકદમ સરસ સાફ થઈ જાય છે. તો અહીંયા આપણે પૌવાને ધોઈ લીધા છે અને હવે આપણે પૌવા છે એને ખૂબ સારી રીતે એકદમ સરસ મિક્સ કરી શકીએ એટલા માટે થોડું પાણી એડ કરીશું. તો અહીંયા 2 થી 3 ચમચી જેટલું જ આપણે પાણી નાખીશું, વધારે પાણી નહીં નાખીએ. અને 2 થી 3 મિનિટ માટે પૌવા છે એને આવી રીતે રહેવા દેશું. 2 મિનિટ જેટલો સમય થયો છે તો આપણે ચેક કરી લઈએ. તો પૌવા જુઓ એકદમ સરસ છે, એ પલળી ગયા છે. અને જો તમને એમ લાગે કે હજી થોડા પલળ્યા નથી તો હજી 2 મિનિટ માટે આપણે રાહ જોઈ લેવાની. તો આવી રીતે તમે જ્યારે હાથથી મેશ કરો અને આરામથી જ્યારે પૌવા છે મેશ થઈ જાય એટલે સમજવાનું કે અહીંયા પૌવા છે એકદમ રેડી થઈ ગયા છે. હવે અહીં આપણે 1 કપ જેટલા પૌવા લીધા હતા, તો એની સામે અહીંયા 1 કપ જેટલો રવો એડ કરીશું. અહીંયા તમે કોઈ પણ રવો લઈ શકો છો. ખૂબ જાડો રવો હોય તો તમારે એને મિક્સચરની અંદર ક્રશ કરી લેવાનો છે. 1 કપ પૌવા અને 1 કપ રવાની સામે આપણે અહીંયા અડધો કપ જેટલું મોળું દહીં લીધું છે, એને એડ કરી દઈએ. હવે આપણે થોડું થોડું પાણી નાખી અને આ બેટર છે એને મિક્સ કરી દેવાનું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા બેટર છે એ આપણું આ રીતનું બની ગયું છે. હવે આપણે આની અંદર વધારે પાણી નહીં ઉમેરતા અને થોડી વાર ઢાંકી અને રેસ્ટ થવા દેશું. તો અહીંયા બેટર ચેક કરતાં બેટર એકદમ બરાબર બન્યું છે. જો વધારે એકદમ ઢીલું પણ નથી થઈ ગયું અને એકદમ કઠણ પણ નથી. આપણે આંગળીથી આવી રીતે અડીએ તો આપણને એકદમ નરમ લાગે છે. તો બસ આ રીતનું બેટર છે એ આપણે રહેવા દેવાનું છે. હવે આપણે મસાલા કરી લઈએ. અહીંયા મેં એકદમ ઝીણું સમારેલું લીલું મરચું છે એને નાખી દીધું છે. થોડા ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે. તો અહીંયા તમે ચીલી ફ્લેક્સ અને લીલા મરચાંને મિક્સ ન કરવા માંગતા હો અને ઓછું તીખું બનાવવા માંગતા હો તો બેમાંથી એક કોઈ પણ સ્કીપ કરી શકો છો. અહીંયા મેં એકદમ ઝીણું સમારી અને લસણ લીધું છે. લસણ જો તમે ન ખાતા હો તો લસણ સ્કીપ કરી શકો છો, પણ આપણે જેમ ઢોકળાની અંદર ઝીણી ઝીણી લસણની કળીઓ નાખીને ટેસ્ટ આવે એવો સરસ ટેસ્ટ આવે એટલા માટે મેં અહીંયા ઝીણું ઝીણું સમારીને લીધું છે. અહીંયા મેં એકદમ ઝીણું ખમણી અને આદું લીધું છે. થોડો નાનો એવો ટુકડો છે એને ખમણી લીધો છે, એને એડ કરી દઈએ. અને થોડી વધારે એવી અહીંયા મેં કોથમીર લીધી છે ઝીણી સમારીને. અને મસાલાની અંદર આપણે સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું એડ કરીશું. તો મિત્રો, એકદમ સિમ્પલ મસાલાથી ખૂબ જ હેલ્ધી રેસીપી આપણે બનાવીશું. બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. તો સવારનો નાસ્તો હોય કે સાંજે ભૂખ લાગી હોય અથવા તો બાળકોને ટિફિન બોક્સમાં આપવું હોય તો આવું ઇન્સ્ટન્ટ બનાવીને તમે આપી શકો છો. અને એકદમ નવું હોય તો ઘરનાને પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. બધી જ વસ્તુને આપણે ખૂબ સારી રીતે મિક્સ કરી લઈએ. અને મિત્રો, અહીંયા પિંચ ઓફ એક માત્ર થોડો જ આપણે સોડા એડ કરીશું, મીઠો સોડા. સોડાની જગ્યાએ તમે ઈનો પણ એડ કરી શકો છો. હવે જ્યાં સોડા નાખ્યો છે ત્યાં આપણે માત્ર 1 ચમચી જેટલું પાણી એડ કરીશું, જેથી કરીને એની પ્રોસેસ સરસ થઈ જાય. અને પછી બધે જ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે આમાંથી આટલું બેટર લેવાનું છે અને આ રીતે ગોળી વાળવાની છે. અને પછી આ રીતે બીજા હાથની અંદર દબાવી અને આપણે આ શેપમાં લઈ લેવાની છે, આ રીતે. તો આ શેપમાં આપણે નાસ્તાને તૈયાર કરી લઈએ. તો મિત્રો, બેટરમાંથી આવી રીતે આપણે નાસ્તો છે એને તૈયાર કરી લીધો છે. હવે આપણે કોઈ આવી કાણાવાળી ડીશ અથવા તો કાણાવાળું કોઈ છીબું હોય એ લઈ લેવાનું છે અને એને ઓઇલથી અહીંયા ગ્રીસ કરી લેવાનું છે ઉપર. અને જે નાસ્તો બનાવ્યો છે એને અહીંયા ટ્રાન્સફર કરી લઈએ. તો આ રીતે થોડું ડિસ્ટન્સ રાખી અને બધો જ નાસ્તો છે એને આપણે આ ડીશની અંદર મૂકી દઈએ. તો મિત્રો, આ રીતે આપણે ડીશની અંદર બધો જ નાસ્તો છે એને ટ્રાન્સફર કરી લીધો છે. અહીંયા ગેસ ઓન કરી અને કડાઈની અંદર મેં 2 ગ્લાસ જેટલું પાણી ગરમ થવા મૂકી દીધું છે. અને પાણી ખૂબ સરસ રીતે ગરમ પણ થઈ ગયું છે. તો આપણે જે ડીશની અંદર નાસ્તો ગોઠવ્યો છે એને આના ઉપર સેટ કરી દઈએ અને પછી એના ઉપર ઢાંકણ ઢાંકી દઈએ. હવે 10 મિનિટ માટે આપણે નાસ્તાને સ્ટીમ થવા દેશું. તો 10 મિનિટ જેવો સમય થયો છે અને આપણે ચેક કરી લઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો એકદમ સરસ ફૂલી ગયો છે અને સરસ તૈયાર થઈ ગયો છે. તો અહીંયા આપણે ગેસ છે એને બંધ કરી દઈશું.
હવે નાસ્તાને આપણે બીજી પ્લેટમાં લઈ લઈએ અને ઠરવા દઈએ થોડી વાર માટે. તો નાસ્તાને આપણે અહીંયા પ્લેટમાં કાઢી લીધો છે અને તમે જોઈ શકો છો એકદમ મસ્ત બન્યો છે. ખૂબ જ જેટલો દેખાવમાં સરસ લાગે છે મિત્રો, એટલો જ ટેસ્ટમાં સરસ છે. આને તમે એમનેમ પણ ખાઈ શકો છો, કોઈ પણ ચટણીની સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પણ આપણે અહીંયા થોડું ફ્લેવરફુલ બનાવીશું. તો અહીંયા મેં ગેસ ઓન કરી અને કઢાઈ મૂકી દીધી છે. હવે આપણે એમાં લઈશું 1 ચમચી તેલ. તેલ સહેજ ગરમ થાય એટલે આપણે અહીંયા લઈશું 1/4 ચમચી જેટલી રાઈ, 1/2 ચમચી જેટલું જીરું. રાઈ અને જીરું થોડું કકડી જાય એટલે આપણે એમાં એડ કરીશું મીઠા લીમડાના પાન. અમારી પાસે મીઠા લીમડાના ફ્રેશ પાન નહોતા એટલે મેં સુકવણી કરેલા પાન છે યુઝ કર્યા છે. અને સૂકા લાલ મરચાંને મેં આવી રીતે પીસમાં કટ કરી લીધું છે, એને એડ કરી દઈએ. બધી વસ્તુને આપણે તેલની અંદર સારી રીતે કકડાવી લઈએ. તો મિત્રો એકદમ ઓછા તેલની અંદર આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જશે. એકદમ હેલ્ધી અને ટેસ્ટમાં પણ એકદમ લાજવાબ બને છે. બધું જ સારી રીતે કકડી જાય એટલે આપણે નાસ્તો અંદર ઉમેરી દેશું. હવે મિત્રો આને આપણે વધારે સારો અને ફ્લેવરફુલ બનાવવા માટે અહીંયા આપણે ઉમેરીશું 1 ચમચી જેટલો ફ્રેન્કી મસાલો. તમારી પાસે જો પેરી પેરી મસાલો હોય તો પણ તમે ઉમેરી શકો છો, અથવા તો મેગી મસાલો પડ્યો હોય તો એ પણ ઉમેરી શકો છો. તો એનાથી શું થશે, ફ્લેવર એકદમ અલગ આવશે અને ખૂબ સરસ બનીને તૈયાર થશે. તો બસ આ રીતે આપણો નાસ્તો તૈયાર છે. હવે આપણે સર્વ કરી લઈએ. તો મિત્રો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ ઓછી વસ્તુથી આપણે આ નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે અને દેખાવમાં એકદમ યમી અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે. તો મિત્રો તૈયાર છે એકદમ હેલ્ધી એવો આપણો નાસ્તો. અહીંયા હું તમને એક નાસ્તો છે એને તોડી બતાવું છું. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી અને એકદમ સરસ બનીને તૈયાર થાય છે. તો મિત્રો એક વખત તમે જો આ નાસ્તો ખાશો ને તો તમે વડા કે ઇડલી આ બધું જ ભૂલી જશો, એટલો સરસ બનીને તૈયાર થશે. ટેસ્ટમાં પણ એટલો જ લાજવાબ લાગે છે. તો મિત્રો આ નાસ્તાને તમે ગ્રીન ચટણીની સાથે અથવા તો મસાલાવાળા દહીંની સાથે અથવા તો ટોમેટો ચટણી અથવા તો ટોમેટો કેચઅપની સાથે પીરસી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. અને હા મિત્રો, તમારા સગા સંબંધી મિત્રોને પણ આજની આપણી આ રેસિપી છે એ શેર કરો, જેથી કરીને એ લોકો પણ આવો ખૂબ સરસ મજાનો નાસ્તો બનાવીને તૈયાર કરી શકે અને બાળકોને પણ નાસ્તામાં બનાવીને આપી શકે. તો મિત્રો ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.